નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 8 ની અંદર વિષય ગુજરાતી, જેમાં પેલું કાવ્ય ઓલરેડી જોઈ ગયા છે. હવે આજે આપણે જોવાના છે પાઠ બીજો, બરાબર, સાયકલ સવારીની ખાટી મીઠી. સાયકલ સવારીની ખાટી મીઠી આ ચેપ્ટર 2 નું નામ છે, પ્રકરણ 2 નું નામ છે, બરાબર, જેની આજે આપણે સ્વાધ્યાય પોથી છે તે પૂરવાના છીએ. બરાબર, ચાલો તો શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે કે ભાઈ નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરી અને લખવાનો છે. ચાલો તો પહેલું છે કે ભાઈ લેખકના મતે આજની ઉગતી પેઢીને શાની નવાઈ નથી? તો મિત્રો, નવાઈ શેની નથી એને લાગતી? તો કે 2 વ્હીલર ચલાવવાની નવાઈ લાગતી નથી. બીજો છે કે ભાઈ લેખકે દિવસો સુધી સાયકલ ઉપર બેસવાનો આનંદ કોની આગળ એને વાગોળ્યો હતો? તો મિત્રો, લેખકે આ વાત કોની આગળ કરી હતી? તો કે એના મિત્ર સાથે, એટલે કે એના ભાઈબંધો સાથે. ઓપ્શન ડી, એના ભાઈબંધો સાથે. ચાલો, ત્યાર પછી છે ત્રીજો, નાની સાયકલનું 1 કલાકનું ભાડું કેટલું હતું? તો મિત્રો, નાની સાયકલનું 1 કલાકનું ભાડું હતું 1 આનો. ચોથું, લેખકના ગામમાં ભાડે મળતી સાયકલો કેવી હતી? તો કે જે સાયકલ હતી એ ખખડધજ હતી. ખખડધજ મીન્સ ખખડી ગયેલી, બરાબર, ખખડધજ હતી. પાંચમું, લેખકના આંગળા અને કપડા ગ્રીસ વાળા કેમ થઈ જતા હતા? આંગળા એટલે આંગળીઓ, લેખકની આંગળીઓ અને કપડા ગ્રીસ વાળા કેમ થઈ જતા હતા? તો કે સાયકલની ચેન સરખી કરવાને કારણે. ચેન ખડી જાય તો ચેન સરખી કરવાને કારણે એની આંગળીઓ અને કપડા ગ્રીસ વાળા, ઓઇલ વાળા છે તે થતા હતા. છઠ્ઠું, સાયકલ વાળાની દુકાને કામ કરનારનું નામ શું હતું? તો કે જંબુરિયો. ઓપ્શન બી, જંબુરિયો. સાતમું છે સાયકલનું પૈડું ધૂળના દફામાં ફસાય એટલે શું કહ્યું ન કરે? તો કે સાયકલનું હેન્ડલ ધૂળનો ધફ્ફો રફો હોય એની અંદર ફસાઈ જાય એટલે હેન્ડલ ફગવા લાગે. બરાબર. આઠમું, સાયકલ ચલાવવા જતા ભેંસથી બચવા જતા લેખકને શું થતું? તો કે ઓપ્શન એ, તેમના હાથ પગ છોલાઈ જતા, એટલે કે પડતા, જેના કારણે હાથ પગ છોલાઈ જતા. અને નવમું, લેખક સાયકલ ચલાવે ત્યારે પાછળ કેરિયર ઉપર બેસનાર કઈ ભલામણ ચોક્કસ કરે? તો ઓપ્શન સી, હું કેરિયર ઉપર બેસું પછી તારે હેન્ડલ પરથી હાથ નહીં લઈ લેવાનો, આવી ભલામણ છે તે કરતા. ચલો, પ્રશ્ન 2 માં છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યા છે 55 વર્ષ પહેલા લેખકને ખાલી જગ્યાની નવાઈ હતી. તો કે 55 વર્ષ પહેલા સાયકલની નવાઈ લાગતી, ત્યારે સાયકલ કોઈ પાસે નહોતી. બીજો, સાયકલ ઉપર બેસીને ગામ ફરવા મળ્યું એટલે લેખકે પોતાને સમવયસ્કોમાં ખાલી જગ્યા માનતા હતા. સમવયસ્કો એટલે પોતાની ઉંમરના જે હોય એની અંદર એ પોતે શું માનતા? તો કે ભાગ્યશાળી માનતા. ત્રીજું છે નદીના પાળા પછીના ઢાળમાં સાયકલ પર લેખકના પેટમાં ખાલી જગ્યા પડી ગયા હતા. તો કે શેરડા, ઉજરડા, સ્ક્રેચ પડી ગયા હોય ને તે. ચોથું, લેખકને સાયકલ દગો દે ત્યારે ખાલી જગ્યા કરાવી દેતી હતી ભૂમિ શયન, મીન્સ કે રોડ મપાવી દેતી હતી, બરાબર, જમીન ઉપર આડું પડી જાય, ભૂમિ શયન કરાવી દેતી. પાંચમું, સાયકલ પરથી પડ્યા પછી પાછું તેને પર ખાલી જગ્યા થાય અને વરઘોડો આગળ ચાલે તો તેના ઉપર આરોહણ જાય અને ફરી પાછું આગળ ગાડું ચાલે. છઠ્ઠું, લેખકની ભાડે લાવેલી સાયકલ એકાદ ખાલી જગ્યા ચાલતી ત્યાં ચેન ઉતરી જતી, એકાદ ફળાંગ થોડું આગળ ચાલે ત્યાં પાછી ચેન ઉતરી જાય. સાતમું, ટ્યુબમાં પંચર ક્યાં છે તે જાણવા સાયકલ વાળો ટ્યુબમાં હવા ભરી અને ખાલી જગ્યાના પાણીમાં બોળતો. તો કે તગારામાં પાણી ભર્યું હોય એમાં બોળતો. આઠમી ખાલી જગ્યા છે પૈડું ફરજિયાત માન કરાવે કે પૃથ્વી માતા કહેવાય માટે ખાલી જગ્યા પ્રણામ કર. તો કે દંડવત. બરાબર, જ્યારે સાયકલ પરથી પડતા એટલે યાદ કરાવે કે ભાઈ પૃથ્વી આપણી માતા છે, દંડવત પ્રણામ કરો. ચલો, ખરા ખોટામાં લેખકના કેશુ મામા ચલાણા ગામથી સાયકલ લઈને આવ્યા હતા. તો કે ખરું.
બીજું છે લેખકને સાયકલના લોખંડના દાંડિયા ઉપર બેસવાનું એકદમ અનુકૂળ હતું. તો કે ખોટું છે. મિત્રો દાંડિયા ઉપર બેસવું કોણ ભાવે? ચલો, ચલાણાના વહોરાજીએ લેખકના ગામમાં સાયકલનો સ્ટોર ખોલ્યો હતો. તો કે ખોટું છે. ચોથું, લેખક 2-3 મિત્રો સાથે મળીને પૈસા ભેગા કરતા અને ભાડા માટે સાયકલ નોંધાવતા હતા. તો કે ખરું. લેખકને કૂતરું વહાલું હોવાથી તે તેના ઉપર સાયકલ ચડાવી દેતા હતા. તો કે ખોટું. વહાલું હોય તો થોડી કઈ એની ઉપર ચડાવી દેવાય, બરાબર. છઠ્ઠું, લેખકના કેટલાક મિત્રોને સાયકલ શીખતી વખતે ક્યારેક હાથ પગ છોલાયા ન હતા. તો કે ખોટું. મિત્રો દરેકને હાથ પગ છોલાય પછી જ સાયકલ આવડે, તમને પણ અને મને પણ, બરાબર. સાતમું, લેખકના ગામના રસ્તા ધૂળિયા હતા. તો કે ખરું છે. જંબુરીઓ સાયકલના ટાયર ટ્યુબ ખોલે ત્યારે ટ્યુબમાં અગાઉના પંચર રિપેરિંગના 12-15 લેબલ લાગેલા જ હોય. તો કે ખરું. અને 9મું, લેખકને થતો પંચરનો દંડ સાયકલ સ્ટોર વાળા માટે પણ દુઃખનું કારણ બનતો હતો. તો કે ખોટું. અને 10મું, લેખક માટે નાની સાયકલમાં 2 હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી સાયકલ ચલાવવું શક્ય ન હતું. કે ખરું. હેન્ડલ છોડી દો પછી થોડી સાયકલ સરળતાથી ચાલે. ચાલો, એક વાક્યમાં ઉત્તરમાં પહેલું છે લેખકને ક્યારે પૃથ્વીની પ્રદક્ષિણા કરી હોય એવો આનંદ થયો હતો. તો કે જ્યારે લેખકના મામાએ સાયકલ પર બેસાડી અને બજારથી નદી, નદીના પાળેથી ખાળાવાડ થઈ પાદર અને પાદરથી ઊભી બજારે થઈને ઘરે પહોંચ્યા ત્યારે લેખકને આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી લીધી હોય એવો આનંદ થતો હતો. બીજું, લેખકને સાયકલ ઉપર બેસવાની તક મળી છે તેની જાણ સૌને થાય તે માટે તેમણે શું કર્યું? તો કે લેખકને સાયકલ ઉપર બેસવાની તક મળી એની જાણ સૌને થાય તે માટે તેમણે રસ્તા ઉપર કોઈ આડું કે સામે ન હોવા છતાં આખા રસ્તે સાયકલની ઘંટડી છે એને વગાડ્યા રાખી. નવી સાયકલ આવડી હોય, બરાબર, એટલે લઈને નીકળે એટલે હવા મારવાની હોય ને, એટલે ઘંટડી વગાડે એટલે ગામ સામું જોવે. એમ આપણા લેખક કઈ ઓછા નહોતા. ચાલો, ત્રીજું, દરેક સાયકલનું એકાદ અંગ ગવાયેલું હોવાથી શું થતું? તો કે દરેક સાયકલનું એકાદ અંગ એટલે કે એના ટાયર, હેન્ડલ, ચેન ગવાયેલું એટલે તૂટેલું બૂટેલું હોવાથી તેને ચલાવતી વખતે સાયકલને વાતમાં વાંકવું પડતું, તકલીફ પડતી. ચોથું, લેખક સાયકલ ચલાવતા હતા ત્યારે તેઓ ઘંટડી ન વગાડે તો કેમ ચાલે એવું હતું? તો કે લેખક જે સાયકલ ભાડે લઈને ચલાવતા હતા તેમાંથી કીચુડાનો અવાજ એટલો બધો આવતો હોય કે આસપાસના લોકો એ અવાજથી જ ખસી જાય અને તેથી તેઓ સાયકલ ચલાવતા હોય ત્યારે ઘંટડી ન વગાડે તો ચાલે એવું હતું. પાંચમું, લેખકની સાયકલ કૂતરા ઉપર ચડી જાય ત્યારે કૂતરું શું કરતું? તો કે લેખકની સાયકલ કૂતરા ઉપર ચડી જાય ત્યારે કૂતરું ઊંકારો કરતું અને બીજી બાજુ ભાગી જતું અથવા તો સામે ઘુરકતું. એમ કરે ને, એ ઘુરકું કહેવાય. છઠ્ઠું, લેખક અને તેમના મિત્રોનું નિશાન શું હતું? તો કે લેખક અને તેમના મિત્રોનું નિશાન હતું કે મિત્રો સાયકલની સીટ છોડી દે અને એકલા ચલાવીએ તો સાયકલ ચાલે અને પડીએ નહીં. સાતમું, પોલીસ જેમ ગુનેગારને પકડે તેમ સાયકલ વાળો ટાયરમાંથી શું શોધી કાઢે? તો કે પોલીસ જેમ ગુનેગારને પકડે એમ સાયકલ વાળો ટાયરની અંદરના ભાગે હાથ ફેરવી અને કાંટો શોધી કાઢે જેનાથી પંચર પડ્યું હોય. આઠમું, લેખકને સાયકલ ચલાવતા હાથ પગ છોલાઈ જાય ત્યારે તેઓ ઘરગથ્થુ કયો ઉપચાર કરતા? તો કે લેખકને જ્યારે સાયકલ ચલાવતા હાથ પગ છોલાઈ જાય ત્યારે તેઓ હાથમાં કોરી ધૂળ લઈ અને હલાવતા હાથમાં ઝીણી ધૂળ રહે અને વાગેલા ભાગે લગાવવાનો ઘરગથ્થુ ઉપચાર છે તે કરતા. નવમો, લેખકના મતે સાયકલ ચલાવતા ખરું પરાક્રમ કયું ગણાતું? તો કે લેખકના મતે સાયકલ ચલાવતા ખરું પરાક્રમ એ ગણાતું કે 2 હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી પણ સાયકલ ચાલતી રહે. તમારી જેમ નવી શીખ્યા એટલે છૂટા હાથે આંકવાની ટેવ હોય પણ આંકતા નહીં, ક્યારેક મોઢું બોઢું ભાંગી જાય, દાંત બાત નીકળી જાય બધા બારા.
ચલો 2-3 વાક્યમાં ઉત્તરમાં પહેલું છે લેખક પોતાને ભાગ્યશાળી કેમ માને છે? તો કે લેખકને તેમના મામાની સાયકલ ઉપર આગળ બેસીને આખું ગામ ફરવા મળ્યું અને તેમની ઉંમરના મિત્રોમાં તેઓએ સૌ પ્રથમ વખત સાયકલની સવારી માણેલી અને એટલા માટે તે પોતાને ભાગ્યશાળી માને છે. બીજું, લેખકને નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી કેમ લાગતી હશે? તો કે લેખકના ગામમાં સાવરકુંડલાના એક વહોરાજીએ સાયકલનો સ્ટોર ખોલ્યો. તેમાં એક સાથે 10 સાયકલ મુકાણી. આટલી બધી સાયકલોમાં 2 નાની સાયકલ હતી અને આ બંને નાની સાયકલો લેખકની ઉંમરમાં બાળકો માટે હોવાથી તેમને ગમતી મીઠાઈ જેવી લાગતી. ત્રીજું, લેખક અને તેમના મિત્રો સાયકલ ભાડે લે ત્યારે તેમને કયો સંતોષ મળે? તો કે લેખક અને એના મિત્રો જ્યારે સાયકલને ભાડે લે એટલે સૌનો વારો આવે તે બધા મિત્રો શીખાવ હોવાથી એક જણ સાયકલ ઉપર બેસે અને બાકીના 2 મિત્રો સાયકલની સીટને પકડી અને દોડે. જો સાયકલ બાજુ પર નમી જાય તો તેઓ એ પડતા બચાવે અને તેમને સાયકલને પકડવાનો અને સાથે દોડવાનો એને આનંદ મળતો. આ વાતનો એને સંતોષ થતો. ચોથું, સાયકલ પથ્થર પર થઈને અથડાય ત્યારે કઈ ઘટનાઓ બનવાની શક્યતા રહે? તો કે સાયકલ પથ્થર ઉપર થઈને અથડાય ત્યારે 2-3 ઘટના બની શકે. જેમ કે પહેલું, થોડો આંચકો ખાય અને પૈડું આગળ ચાલવા લાગે. કા પછી પૈડું આડું થઈ જાય અને સાયકલ અટકી જાય. અને કા પૈડું એવું વાંકું થાય કે સાયકલ અને સવાર બંને ગમે તે દિશામાં ફેંકાઈ જાય, પડી જાય. અને પાંચમું કે ભાઈ લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો? તો કે લેખકના મતે જ્યારે પડ્યા વગર ચલાવીએ તે નહીં, પરંતુ સાયકલને પૂરપાટ દોડાવીએ, ફૂલ સ્પીડમાં દોડાવો, તેના હેન્ડલ પરથી એક હાથ લઈ લઈએ અને તેમ છતાં સાયકલ ચાલતી રહે અને તે જોનાર સામે વિજય નજર ફેંકવાની અને આગળ વધવાનું, આમાં લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ મળતો. બરાબર? તો મિત્રો અહીંયા સુધી રાખીએ. પ્રશ્ન 6 થી આવતા વિડીયોમાં જોશો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.